નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 6 ની દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ નજીક આવી રહી છે. તો આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની ખૂબ સરસ એવી તૈયારી કરવા માટે તમારું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન લઈને આપણે હાજર થઈ ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે જોડાઈ જાઓ અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દો. આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય પ્રશ્ન નંબર 3 વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન. અગાઉ આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 ના સોલ્યુશન ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. આજે આપણે અભ્યાસ કરીશું પ્રશ્ન નંબર 3. અને આપણી આ ચેનલ પર માત્ર અને માત્ર સામાજિક વિજ્ઞાન વિષય નહીં બેટા, ગણિત હોય, એ તમારો ઇંગ્લિશ વિષય હોય, એ તમારો વિજ્ઞાન વિષય હોય, ગુજરાતી હોય, હિન્દી હોય કે સંસ્કૃત, તમામ વિષયનું અહીં તમને સોલ્યુશન કરાવવામાં આવશે. તો શરૂઆત કરીએ આજના આપણા સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 3 ના સોલ્યુશનની. આપણને સૂચના આપેલી છે કે 1-2 વાક્યમાં ઉત્તર લખવાનો છે, 10 માંથી કોઈ પણ 8, દરેકના 2 ગુણ હોય છે, 16 ગુણનો ટોટલ પ્રશ્ન છે. તો અહીં આપણને પહેલો સવાલ આપ્યો છે પ્રકરણ નંબર 5 માંથી કે બુદ્ધનો શો અર્થ થાય છે. તો આપણો જવાબ બનશે કે બુદ્ધનો અર્થ શું થાય છે, તો કે જાગૃત કે જ્ઞાની થાય છે. ત્યારબાદ બીજો સવાલ છે, ગૃહ ત્યાગ બાદ સિદ્ધાર્થ ક્યાં ગયા હતા? તો જવાબ આવશે ગૃહ ત્યાગ બાદ પહેલા સિદ્ધાર્થ ક્યાં ગયા? પહેલા રાજગૃહ ગયા. રાજગૃહથી પછી તેઓ પુરુવેલા નામના સ્થળે ગયા. બરાબર છે, ત્યાં ગયા હતા. ત્યારબાદ આગળ વધીએ. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? તો કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોક ભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો હતો, એટલે કે લોકો સમજી શકે ને તેવી ભાષામાં ઉપદેશ આપ્યો હતો. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો કે કુંડ ગ્રામમાં થયો હતો. વજ્જી સંઘના, કયા સંઘના? તો કે વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડ ગ્રામમાં જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં તેમનો જન્મ થયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6 ની અંદર ભણો છો, આવતા વર્ષે તમે ધોરણ 7 ની અંદર આવશો. તો 7મા ધોરણની અંદર તમે સારામાં સારી તૈયારીઓ કરી શકો, એ પણ ખૂબ જ ઓછી ફીમાં. કેવી? ખૂબ જ ઓછી ફીમાં. તમારે ટ્યુશનની ફી પણ ન ભરવી પડે એટલી ઓછી ફીની અંદર તમે આ તૈયારીઓ કરી શકો. એના માટે ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ છે તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે. કઈ બેચ લોન્ચ કરી છે? બ્રહ્માસ્ત્ર બેચ. હવે સર, આ બ્રહ્માસ્ત્ર બેચમાં તમને શું મળશે? તો કે અત્યારે તમે જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તમારા 6થા ધોરણનું, એ તો તમને ફ્રીમાં મળવાનું જ છે. શું મળવાનું છે? ફ્રીમાં મળવાનું જ છે. સાથે સાથે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને એના સોલ્યુશન મળશે. દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટના સોલ્યુશન મળશે. ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ. કયા ધોરણ આવતા વર્ષે તમે ધોરણ 7માં આવશો તો ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચ છે. તો આખું વર્ષ તમને ધોરણ 7 ભણાવવાનું છે, સંપૂર્ણ અભ્યાસક્રમ. ઓકે. પછી ધોરણ 7 ના બધા જ વિષયના સ્વાધ્યાય, એટલે કે ચેપ્ટરની પાછળ જે સ્વાધ્યાય આવે છે તેના સોલ્યુશન, બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મળશે, યુનિટ ટેસ્ટ મળશે અને બીજું ઘણું બધી વસ્તુ તમને અહીંથી મળવાની છે. હવે જોઈએ પ્રકરણ નંબર 6 કે અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતના પ્રચાર પર ભાર મૂક્યો હતો? તો કે કયા હતા? તો કે પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા, આવા બધા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ બીજો સવાલ, આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસેલી છે? તો કે આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ છે એ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. કઈ લિપિમાંથી વિકસેલી છે? તો કે બ્રાહ્મી લિપિમાંથી વિકસેલી છે. ત્યારબાદ આગળનો સવાલ જોઈએ. નેક્સ્ટ, મૌર્ય શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું હતું? તો મૌર્ય શાસનમાં ગામનો વહીવટ છે એ ગામનો ઉપરી, જેને આપણે ગ્રામણી તરીકે ઓળખીએ છીએ, એ ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામનો વહીવટ કરતો હતો. પછી વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કયા નામે ઓળખાય છે? તો કે વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે તે દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. પછી નેક્સ્ટ આગળ વધીએ. ગુપ્ત શાસનમાં કઈ કઈ વિશિષ્ટ ખેત પદ્ધતિઓ જોવા મળે છે? તો કે ગુપ્ત શાસનકાળમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક આ 3 વિશિષ્ટ ખેત પદ્ધતિઓ આપણને જોવા મળે છે. ગુપ્ત શાસન તંત્રમાં પ્રાંતના મુખ્ય ભૂમિકા કોણ ભજવતું? તો ભાઈ પ્રાંતના જે વડા હતા એને કુમારત્ય અને આયુક્ત છે મુખ્ય ભૂમિકા ભજવતા હતા. પછી નેક્સ્ટ આગળ વધીએ. હર્ષવર્ધને કયા નાટકોની રચના કરી છે?
તો કે હર્ષવર્ધને કરેલા નાટકોની રચનામાં પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ નામના નાટકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળ ચોથો સવાલ કે ગુપ્ત સંવંતની શરૂઆત કોણે કરાવી હતી? તો ભાઈ ગુપ્ત સંવંતની શરૂઆત છે એ ચંદ્રગુપ્ત પહેલાએ કરાવી હતી. કોણે કરાવી હતી? ચંદ્રગુપ્ત પહેલાએ. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 8 માંથી પૂછાય તેવા સવાલ. તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું? તો કે તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ, દર્શન વગેરે વિષયોનું શિક્ષણ છે એ તક્ષશિલા વિદ્યાપીઠમાં આપવામાં આવતું હતું. પછી આગળ કયા ગ્રંથોનો ભારતમાં પુરાણોમાં સમાવેશ થાય છે? તો કે કયા કયા ગ્રંથનો? તો કે એક તો વિષ્ણુ પુરાણ થઈ ગયું, ગરુડ પુરાણ થઈ ગયું, વાયુ પુરાણ થઈ ગયું, મત્સ્ય પુરાણ. આ બધા ટોટલ 18 પુરાણો છે. કેટલા પુરાણો છે? ટોટલ 18 પુરાણો, જેનો આપણા ભારતીય આપણે કહેવાય કે ગ્રંથો, પુરાણો જે ગ્રંથો છે એનો અંદર સમાવેશ થાય છે. પછી આગળ જોઈએ ત્રીજો સવાલ. બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો કયા કયા છે? તો એક તો છે સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ. આ બધા સ્તૂપો છે એ બૌદ્ધ ધર્મના કેવા છે? તો કે જાણીતા સ્તૂપો છે. ત્યારબાદ આગળ વધીએ. ચોથો સવાલ. લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય? તો કે લલિત કલાની અંદર ભાઈ ચિત્ર, પછી સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા, આવી બધી કલાઓનો સમાવેશ છે લલિત કલામાં થાય છે. પછી નેક્સ્ટ આગળ વધીએ. પ્રકરણ નંબર 11. તો ઉચ્ચ પ્રદેશના પ્રકારો જણાવો. શું છે ઉચ્ચ પ્રદેશના પ્રકારો? તો કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ આવે, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ આવે અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. આ બધા ઉચ્ચ પ્રદેશના પ્રકારો છે. ઘસારણનું મેદાન કોને કહે છે? દ્રષ્ટાંત આપો, એટલે કે ઉદાહરણ આપો. તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, નદી, પવન, હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને બનતા મેદાનને ઘસારણનું મેદાન કહે છે. આવું મેદાન સંપૂર્ણપણે સપાટ બનતું નથી. દાખલા તરીકે પશ્ચિમી સાયબેરિયાનું મેદાન. પછી નેક્સ્ટ વધી આગળ. ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તો કે ભૂમિ સ્વરૂપ એટલે કે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો, સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકારો અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. પછી નેક્સ્ટ આગળ વધી. અખાત કોને કહેવાય? દ્રષ્ટાંત આપો. તો કે ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેવા જળ વિસ્તારને શું કહેવાય છે? તો કે અખાત કહે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને આપણા ગુજરાતમાં આવેલો કચ્છનો અખાત. આ બંને શું છે? અખાતો છે. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 12 કે હેતુ આધારિત નકશાના પ્રકાર જણાવો. તો કે બે પ્રકારો છે. એક છે પ્રાકૃતિક નકશા અને બીજો છે સાંસ્કૃતિક નકશા. આવી રીતે હેતુ આધારિત નકશાના બે પ્રકારો છે. નકશા કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે દિશા, પ્રમાણમાપ, રૂઢ સંજ્ઞાઓ અને જુદા જુદા રંગોનો ઉપયોગ કરીને આપણે નકશાઓ બનાવતા હોઈએ છીએ. પછી નેક્સ્ટ આગળ વધીએ. આગળનો પ્રશ્ન. કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય? તો કે કેન્દ્ર સરકારના શાસન હેઠળનો જે પ્રદેશ હોય તેને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય છે. પછી આગળ ચોથો સવાલ. ઔદ્યોગિક નકશા કોને કહેવાય? તો કે ઔદ્યોગિક ક્ષેત્ર, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી આપતા નકશાને શું કહેવાય છે? તો કે ઔદ્યોગિક નકશાઓ કહેવાય છે. પછી નેક્સ્ટ આગળ વધીએ. પાંચમો સવાલ. નકશામાં પ્રમાણ માપનું શું મહત્વ છે? તો કે નકશામાં પ્રમાણ માપના આધારે કોઈ પણ બે સ્થળ વચ્ચેનું વાસ્તવિક અંતર છે આપણે નકશા દ્વારા જાણી શકીએ છીએ. પછી નેક્સ્ટ આગળ વધીએ. આગળનો સવાલ પ્રકરણ નંબર 13 નો કે ભાઈ દખણના ઉચ્ચ પ્રદેશ ક્યાં ક્યાં ઘાટ આવેલા છે? તો કે દખણના ઉચ્ચ પ્રદેશમાં તેની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ છે અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ. ટોટલ 2 ઘાટ આવેલા છે. પછી ભારતમાં કયા કયા પવનો વરસાદ લાવે છે? તો કે ભારતમાં નૈઋત્ય દિશા. કઈ દિશા છે? નૈઋત્ય દિશા. નૈઋત્ય દિશા એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી વાતા મોસમી પવનો છે એ વરસાદ લાવે છે. હવે તમે આવતા વર્ષે ધોરણ 7 ની અંદર આવશો અને ધોરણ 7 ની અંદર તમારે સંપૂર્ણ અભ્યાસક્રમ ટ્યુશનમાં જયા વગર ઓનલાઈન લેવો છે. તો એના માટે આપણે આ ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ દ્વારા છે સરસ મજાની બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવેલી છે. એની અંદર તમને શું મળશે? તો કે અત્યારે તમારા 6ઠા ધોરણનું જે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ હાલમાં તમે જે જોઈ રહ્યા છો એના સોલ્યુશનની પીડીએફ તો તમને ફ્રીમાં મળે જ છે.
સાથે સાથે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેના પેપર અને તેના સોલ્યુશન જે પ્રેક્ટિસ કરવા માટે હશે, દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ, ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 7 ના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન, ધોરણ 7 ના બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, દરેક ચેપ્ટર પછી યુનિટ ટેસ્ટ અને બીજું ઘણી બધી વસ્તુ છે તમને અહીંયાથી મળવાની છે. તો આ બધું મળશે ક્યાં સર? તો ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી જશે. ડાઉનલોડ કરી લો અત્યારે જ ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ. અને જો કોઈ વાત નથી સમજાતી તો કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે 7046 22 22 54. બરાબર છે. આગળ વધીએ. પ્રકરણ નંબર 16 કે ગ્રામ સચિવાલય કોને કહેવાય? તો કે ગ્રામ પંચાયતના કાર્યાલયને શું કહેવાય છે? તો કે ગ્રામ સચિવાલય કહેવાય. એટલે કે કાર્યાલય જે હોય જ્યાં ઓફિસ આવેલી હોય તેને. પછી નેક્સ્ટ આગળ વધીએ. બીજો સવાલ, સ્થાનિક કક્ષાએ ન્યાય આપવાનું કામ કઈ સંસ્થાઓ કરે છે? તો કે સ્થાનિક સામાજિક ન્યાય સમિતિ અને લોક અદાલતો છે એ સ્થાનિક કક્ષાએ શું કરે છે? તો કે ન્યાય આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ બીજો સવાલ, નગરપાલિકાનો સઘળો વહીવટ કોના નામે ચાલે? તો કે નગરપાલિકાનો સઘળો વહીવટ છે તે નગરપાલિકાના જે પ્રમુખ હોય એના નામે ચાલે. જિલ્લાના વહીવટી વડા કોણ હોય? તો કે વહીવટી વડા એટલે કે જિલ્લા વિકાસ કલેક્ટર હોય. કોણ હોય? જિલ્લાના. ઓકે, જિલ્લા પંચાયતના આપણને પૂછ્યું નથી. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 17, ગામડાનું જીવન એટલે શું? તો કે ગામડાનું જીવન એટલે કે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા, એવું હોય છે ગામડાનું જીવન. યસ, કે ગામડું કેવું હોય સાહેબ? તો કે ગામડું જ્યાં શું હોય? તો કે ભીતે ભીતે છાણા હોય, મળવા જેવા માણા હોય, આવું બધું ગામડું હોય. મને તો નથી આવડતું, જો કે તમને આવડતું હોય તો તમે કહેજો લખીને કોમેન્ટમાં. ખેતી કે ખેત મજૂરી કરતા લોકો માટે મોટા ભાગે ક્યાં જોવા મળે છે? તો કે ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે આપણને? તો કે ગામડામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ગામડામાં જોવા મળે છે. પછી આગળ, નીલમના મામા કેવી રીતે જીવન નિર્વાહ કરે છે? તો કે નીલમના મામા શર્ટ પેન્ટ બનાવવાની ફેક્ટરીમાં મેનેજરની નોકરી કરીને જીવન નિર્વાહ કરે છે. કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? તો કે શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી જે વ્યક્તિ હોય એને રોજગારી મેળવવામાં સરળતા મળે છે. બસ વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારા ધોરણ 6 ની વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે હતી એનું જબરજસ્ત, જોરદાર અને ધમાકેદાર સોલ્યુશન. હવે તમારે તમારા માટે એટલું બધું સોલ્યુશન લાવીએ તો તમારે ખાલી એક કામ કરવાનું છે. 6થું ધોરણનું જે વોટ્સઅપ ગ્રુપ છે ને તેમાં જોડાઈ જવાનું છે. ક્યાં જોડાઈ જવાનું છે? વોટ્સઅપ ગ્રુપની અંદર. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. અને આપણે જે આવતા વર્ષે તમે ધોરણ 7 ની અંદર આવશો તો 7મા ધોરણની જે આપણી બ્રહ્માસ્ત્ર બેચ છે, કઈ બેચ છે? બ્રહ્માસ્ત્ર બેચ છે. તેની અંદર જોડાવા માટે અથવા તો એના વિશે વધારે તમારે કંઈ પણ માહિતી જોતી છે તો એના માટેનો કોન્ટેક્ટ નંબર તમને અહીં આપવામાં આવેલો છે 7046 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ડન છે વિદ્યાર્થી મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર પ્રશ્ન નંબર 4 ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.